નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 12 વિદ્યુત વિશે અભ્યાસ કરીશું અને સૌથી મહત્વનો ટોપિક આપણે જેમ શ્રેણી જોડાણ જોયું અને ઈ પછી મહત્વનો ટોપિક સમાંતર જોડાણ. આ બે પ્રશ્નમાંથી પરીક્ષામાં વારંવાર પૂછાય છે. કાં તો એમ પૂછાય શ્રેણી જોડાણનું સૂત્ર તારવો અથવા તેની લાક્ષણિકતા અથવા સમતુલ્ય જોડાણનું સૂત્ર તારવો, સમાંતર જોડાણનું સૂત્ર અને તેનું અવરોધનું લાક્ષણિકતા સમજાવો. આ પ્રશ્ન છે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. આ પ્રશ્ન છે ફરજિયાત તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. આ પરીક્ષામાં તમારે યાદ રાખે ડાયરેક્ટ તમે વાંચી લો તો યાદ રહેતું નથી. તો હવે આપણે સમાંતર જોડાણ કોને કહેવાય સમજાવીએ. આકૃતિ મેં સિમ્પલ રીતે દોરેલી છે. હવે સમાંતર જોડાણ કોને કહેવાય હું પેલા સમજાવી દઉં છું આખું. આ પેલા વોલ્ટેજ આપેલો છે, એક બેટરી, 2, 3, 4. તમારે જે વોલ્ટેજ, દાખલા તરીકે હું 100 વોલ્ટેજ લઉં. કેટલા વોલ્ટેજ લઉં? 100 વોલ્ટ લઈ લો. આ કળ છે, સ્વિચ છે, અત્યારે બંધ કન્ડિશનમાં છે. જો આ દૂર કરી દેવું આવે તો એનો મતલબ એમ તો ચાલુ કન્ડિશનમાં છે. આની વચ્ચે ટપકું હોય તો એનો મતલબ એમ છે એ બંધ કન્ડિશનમાં છે. હાલો, આ V એટલે વોલ્ટ મીટર દર્શાવેલું છે. સાથે સાથે મારે દર્શાવવું હોય તો એમીટર પણ હું દર્શાવી શકું, પણ કોઈ દર્શાવવાની જરૂર નથી. આપણા પાઠ્યપુસ્તકમાં ક્યાંક ક્યાંક વોલ્ટ મીટર અને એમીટર દર્શાવેલું છે. હાલો, પરિપથના બે છેડા છે, A અને B છેડા. આ બે છેડા છે, એની વચ્ચે અવરોધ છે R1, R2, R3 અને એકબીજાની ઉપર નીચે ગોઠવેલા છે. આગલી વખતે જ્યારે શ્રેણી જોડાણ હતું તો એક જ લાઈનમાં ત્રણ અવરોધને ગોઠવેલા હતા. ખ્યાલ છે? હાલ, તો દરેકમાંથી અવરોધ કેટલો, વિદ્યુત પ્રવાહ કેવો થતો? સમાન. અહીં વિદ્યુત પ્રવાહ જો I1, I2, I3. વિદ્યુત પ્રવાહ દાખલા તરીકે જેટલો હશે એમાંથી વિદ્યુત પ્રવાહ ત્રણેયના ભાગે શું થશે? વહેંચાઈ જશે. દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ છે એ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ત્રણ ભાગમાં શું થશે? 4 એમ્પિયર વહેંચાઈ જશે. કેમ? તે ત્રણ નો વિદ્યુત પ્રવાહનો સરવાળો કરતા કુલ વિદ્યુત પ્રવાહ તમને મળશે. ઓલામાં ઉલટું હતું, વિદ્યુત પ્રવાહ છે એક જ હતો, વોલ્ટેજ છે વહેંચાઈ જતા હતા. બસ એટલો જ ફેર છે. આમાં વિદ્યુત પ્રવાહ છે વહેંચાઈ જશે, વોલ્ટેજ છે સરખો રહેશે. 100 વોલ્ટ હશે તો દરેકને કેટલા વોલ્ટ મળશે? 6 વોલ્ટ જ મળશે. બસ એટલો જ ફેર છે, બાકી કોઈ ફેર નથી. કોક તમને ટૂંકમાં ક્યારેક ઇન્ટરવ્યુમાં પૂછે કે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણમાં શું ફરક છે, તો સમાંતર જોડાણમાં સાહેબ એમ કહેવાય કે શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ સરખો હતો, વોલ્ટેજના ભાગ પડતા હતા. જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહના ભાગ પડે છે ને વોલ્ટેજ કેવો છે? સરખો. હાલો, પહેલાથી હું વ્યાખ્યાથી શરૂઆત કરી દઉં છું. વ્યાખ્યા લખું છું પહેલી. કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સમાંતર જોડાણમાં સિમ્પલ ભાષામાં, આપણી ભાષામાં વ્યવસ્થિત રીતે લખવાનું છે, ગોખવાનું નથી. સમાંતર જોડાણમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધની નીચે બીજો અવરોધ, બીજા અવરોધની નીચે ત્રીજો અવરોધ. એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધની નીચે બીજો અવરોધ જોડાયેલો હોય. એક અવરોધની નીચે બીજો અવરોધ જોડાયેલો હોય અને તેમાંથી વહેવા માટે વિદ્યુત પ્રવાહ કેવો હોય? અલગ અલગ. અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય તો તેને શું કહેવામાં આવે છે? સમાંતર જોડાણ કહે છે. તેને શું કહે? સમાંતર જોડાણ કહે છે. સાહેબ, આપણે ઓલી વ્યાખ્યામાં ફેર શું છે? બે કમ્પેરિઝન કરીને અમને એકવાર યાદ કરાવી દો. જો કોઈ પણ બે બિંદુ વચ્ચે એક અથવા એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધની નીચે બીજો અવરોધ, બીજા અવરોધની નીચે ત્રીજો અવરોધ, દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો છે? અલગ અલગ હોય તો સમાંતર જોડાણ. પહેલી વ્યાખ્યા બોલું છું શ્રેણી જોડાણ.
કોઈ પણ બે બિંદુ વચ્ચે એક કરતા વધારે અવરોધને એવી રીતે જોડવામાં આવે, એક પછી ક્રમશઃ બીજો અવરોધ, બીજા પછી ક્રમશઃ ત્રીજો અવરોધ જોડાયેલો હોય અને વિદ્યુત પ્રવાહ સમાન હોય, બધામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન. તો શ્રેણી જોડાણ. વિદ્યુત પ્રવાહ દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય તો સમાંતર જોડાણ. જોજો, સમાંતર જોડાણમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે એક અવરોધની નીચે બીજો અવરોધ જોડાયેલો હોય અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય, દરેક અવરોધમાંથી વહેતો. આવો શબ્દો વેપરો હોય તો હાલે, દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય તો તેને સમાંતર જોડાણ કહેવામાં આવે છે. તો સમાંતર જોડાણ નીચે હજી એક મુદ્દો લખીશ, કમ્પેરિઝમ. ઓલો અને આ સૂત્ર છે કમ્પેરિઝમ કરીને જ લખું છું, બધામાં મિસ્ટેક એક જ. એમાં પેલી વ્યાખ્યા હશે, મુદ્દો હશે, સૂત્ર હશે, સેમ ટુ સેમ જ મેથડ વાપરીશ. વિદ્યુત પ્રવાહ છે અલગ અલગ હશે, વોલ્ટેજ છે સરખા હશે. તો લખી સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન અને વિદ્યુત પ્રવાહ અલગ અલગ હશે. વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે. હાલ, વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે, વોલ્ટેજ કેવો છે? સમાન. આખા પરિપથમાં વોલ્ટેજ આના આગલા મોલા ઉલટો હતો, વિદ્યુત પ્રવાહ સરખો હતો, વોલ્ટેજ કેવો હતો? અલગ અલગ હતો. હવે અહીંથી આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. આ વ્યાખ્યા અને મુદ્દો છે પહેલા અને બીજામાં બેયમાં સેમ ટુ સેમ જ છે. પહેલામાં વિદ્યુત પ્રવાહ સરખો હતો, વોલ્ટેજ અલગ હતો. આમાં વોલ્ટેજ સરખો છે અને વિદ્યુત પ્રવાહ અલગ, બીજો કોઈ ફેર મેં કર્યો નથી. હાલો હું લખીશ હવે ત્રીજો મુદ્દો. તે એ અને બી બિંદુઓ વચ્ચે અવરોધ R1, R2, R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ અનુક્રમે I1, I2, I3 છે. જોજો, કોઈ પણ બે બિંદુ એ અને બી બિંદુમાંથી એ અને બી બિંદુની વચ્ચે અવરોધ R1, R2, R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1, I2 અને I3 છે. ઈ જ મુદ્દો લખીશ અહીં. હું લખીશ કોઈ પણ બે બિંદુઓ, કોઈ પણ એ અને બી બિંદુ વચ્ચે, કોઈ પણ એ અને બી બિંદુઓ વચ્ચે અવરોધ R1, R2, R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું થશે? I1, I2 ને I3 થશે. અવરોધ R1 માંથી I1, R2 માંથી I2, R3 માંથી I3 થશે. તો શું અહીંની સમીકરણ શું લખી શકાય? આમ લખી શકાય, I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. સમીકરણ નંબર 1. હાલ, હવે ત્રણે ત્રણ અવરોધમાંથી મેં લખી નાખ્યું છે I બરાબર I1, I2, I3. હવે ઓહમનો નિયમ વાપરવાનો છે. કીનો નિયમ? ઓહમ દાદાનો નિયમ. ઓહમના નિયમ મુજબ. સાહેબ ઓહમનો નિયમ તો I નું કઈ સૂત્રનો ઉલ્લેખ જ નથી, છે ઉલ્લેખ, તમે જોયું નથી વ્યવસ્થિત. ઓહમનો નિયમ, સાહેબ ઓહમનો નિયમ તો V બરાબર IR, અમને એટલી ખબર છે, બીજો ઉલ્લેખ કઈ ખબર નથી. પણ આપણે V ને તો ક્યાં કરો? ઓલામાં તો V હતું, પછી V1, V2, V3 લીધું હતું. આપણે તો I જોઈએ છે, તો I ને હું કરતા આમાં કરી શકું. I ને હું કરતા કરીશ એટલે શું થશે? I બરાબર આ R છે ક્યાં જશે? છેદમાં VR. હા હો સાહેબ, I નું સૂત્ર મને મળી ગયું. હાલો, હવે તો I નું મળી ગયું તો I1, I2, I3 તે જ રીતે મળી જાય ને. હાલો, તો તે જ રીતે હવે આમાં કોને અસલ રાખશો? અહીં I1 કરશું, V1 ને અસલ રાખશું કે R1 ને? ભાઈ V તો એક જ છે હો ભાઈ, V ના કઈ ભાગ પડ્યા નથી. તો હવે હું અહીં નીચે લખીશ તે I1 બરાબર V into R1. V એકલો એક જ છે, કેમ કે V કઈ બદલતો નથી. ઓલામાં છે I બદલતો નતો, I છે સમાન હતો. હાલો, તો I2 બરાબર V into R2, I3 બરાબર V into R3. સમીકરણ નંબર 2. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો લખી સમીકરણ 2 ની કિંમત
સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હાલ સમીકરણ 1 માં મૂકી દો I બરાબર તો VR હાલો હું લખી નાખું VR I1 બરાબર તો VR1 I2 બરાબર VR2 I3 બરાબર VR3 બધામાંથી કોમન શું નીકળે છે સાહેબ બધામાંથી કોમન તો V નીકળે છે તો અહીં લખું VR V કોમન કાઢી નાખો તો અહીં શું વધશે 1 into R1 સોરી R1 અહીં R2 અહીં શું થશે R3 હાલો કઈક ઉડે છે જોજે આ છે V બે બાજુથી ઉડી જાય તો હવે શું આવશે તો હવે હું અહીં લખું છું 1/R બરાબર 1/R1 1/R2 1/R3 આને શું કહેશું આપણે સમતુલ્ય અવરોધ અથવા શું કહેશું સમાંતર જોડાણ માટેનું સૂત્ર પણ સાહેબ અવરોધ તો ત્રણે ત્રણ અવરોધ અલગ અલગ છે R1 R2 R3 એ બધાને મેં ભેગા કર્યો હોય તો આ ત્રણે ત્રણ અવરોધને હું ભેગા કરીને એક જ અવરોધ બનાવતો તેને સમતુલ્ય અવરોધ કહેવાય ને સમાંતર જોડાણ માટે પેલા શ્રેણી જોડાણ માટે RS એવો શબ્દ વાપર્યો હતો તો સમાંતર જોડાણ માટે RP તો અહીં લખી નાખી RP હાલો સાહેબ હવે આનો એક નીચે લખવું તો પડે ને આ સૂત્ર શું કહેવા માંગે છે તો એમ કહેવા માંગે છે કે દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો અને વ્યસ્ત કહેવાય આને વ્યસ્ત કહેવાય આને વ્યસ્ત કહેવાય આને વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત જેટલો હોય છે તો હવે એ મુદ્દો હું અહીં લખી નાખીશ અહીં ઉપરથી અહીં મુદ્દો સીધો અહીં ટ્રાન્સલેશન કરું છું દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત બરાબર હશે એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત બરાબર સમતુલ્ય અવરોધના વ્યસ્ત બરાબર હોય છે આ પ્રશ્ન આપણો થયો અહીં પ્રશ્ન આપણો અહીં પૂરો થાય છે હાલ પાછો એક જ મિનિટમાં 5 મિનિટમાં આખું સમજાવી દઉં છું આકૃતિ અવરોધોનું સમાંતર જોડાણ સમજાવો સમાંતર જોડાણ જ્યારે આવે ત્યારે સમાંતર જોડાણ એકની નીચે બીજો અવરોધ બીજાની નીચે ત્રીજો અવરોધ એમ ગોઠવેલો હોય વિદ્યુત પ્રવાહ છે દરેકમાંથી અલગ અલગ હોય અને વોલ્ટેજ કેવો હોય સરખો તો મેં લખ્યું છે સમાંતર જોડાણમાં કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સમાંતર જોડાણમાં કોઈ પણ બે બિંદુ વચ્ચે ત્રણ અવરોધને એવી રીતે ગોઠવવામાં આવે એક અવરોધની નીચે બીજો બીજાની નીચે ત્રીજો અવરોધ ગોઠવાયેલો હોય અને તેમાંથી દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય અલગ અલગ હોય તો એને શું કહેવાય સમાંતર જોડાણ કહેવાય છે વ્યાખ્યા યાદ રહી જશે હાલો આમાં વિદ્યુત બીજો મુદ્દો સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે અલગ અલગ હોય અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ કેવો હોય છે સમાંતર બીજો મુદ્દો યાદ રહી ગયો પરિપથમાં A અને B જો ઓલામાં પણ સેમ મુદ્દા જ મેં લખ્યા છે કમ્પેરિઝન કરજો એક મુદ્દો સેમ હશે ત્યાં ખાલી V બરાબર V1 V2 V3 હશે શા માટે કે વોલ્ટેજ અલગ હતો આમાં વિદ્યુત પ્રવાહ અલગ છે તો I બરાબર I1 એટલું યાદ રાખવાનું છે આ I1 સાહેબ શા માટે આવ્યો કારણ કે વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે ઓલામાં શું હતું V બરાબર V1 V2 કારણ કે વોલ્ટેજ અલગ હતો હાલો A અને B બિંદુ વચ્ચે અવરોધ R1 R2 R3 માંથી વહેતો પ્રવાહ I1 I2 I3 છે લખી નાખ્યું છે ઓહમના નિયમ અનુસાર V બરાબર IR એ ઓહમનો નિયમ છે કોને હું કરતો હતો I ને હું કરતા કરું તો R ક્યાં જશે છેદમાં જશે તો I બરાબર VR તે જ રીતે તો I1 બરાબર VR1 V1 નહીં થયો કારણ કે V તો આમાં કેવો છે આખા પરિપથમાં સરખો છે I2 બરાબર VI2 I3 બરાબર VR3 કિંમત મૂકી દો બધામાંથી શું કોમન કાઢી લો V તો શું વધે 1/R1 1/R2 1/R3 VV શું થઈ જશે ઉડી જાય 1/R R1 R2 R3 R ને શું માટે RP કીધો છે કે જો ત્રણ અવરોધને પાછા ભેગા તમે કરી દો ત્રણ અવરોધને એ સમતુલ્ય અવરોધ RP થઈ જાય એટલા માટે RP લખ્યું છે આ મુદ્દો ખાસ યાદ લખવાનો છે નીચે મેં ટીક મારીને લખ્યું છે દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત બરાબર હોય છે તો આ તમારું સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તો આજે આપણે ધોરણ 10 માં અવરોધોના સમાંતર જોડાણની લાક્ષણિકતા આપણે પહેલો પ્રશ્ન જોયો શ્રેણી જોડાણનું સૂત્ર શ્રેણી જોડાણની લાક્ષણિકતા
સમાંતર જોડાણનું સૂત્ર અને તેની લાક્ષણિક. આ આકૃતિ મેં એટલા માટે રહેવા દીધી છે કે આકૃતિ ઉપરથી ચારે ચાર મુદ્દા લખવાના છે, કોઈ પણ જાતની કંઈ ગોખવાની જરૂર નથી. હાલો, પહેલો મુદ્દો. આમાં સમાન શું હતું ભાઈ? સાહેબ, સમાન તો આમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો. તો એમ લખવાનું, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. હાલો, લખ નાખો. દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન. હાલો, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો છે? સમાન. હાલો, પહેલો વસ્તુ સાહેબ અલગ અલગ શું હતું? વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે. તો બીજો મુદ્દો લખીએ, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કુલ પ્રવાહના સરવાળા જેટલો હશે. કુલ પ્રવાહના કેટલો હશે? સરવાળા. તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ કુલ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હશે. કુલ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હશે. બે મુદ્દા થઈ ગયા છે. વિદ્યુત સ્થિતિમાન છે સરખો હશે, વિદ્યુત પ્રવાહ છે દરેકના વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હશે. સૂત્ર આપણે આવું ઉતાર્યું હતું, કદાચ કોઈને ખ્યાલ હોય તો 1/rp બરાબર 1/r1 1/r2 અને 1/r3. આ સમાંતર જોડાણ માટેનું સૂત્ર હતું. તો હું આમ લખી શકું, દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો, દરેક અવરોધના વ્યસ્ત, આનો વ્યસ્ત સરવાળો, આનો વ્યસ્ત સરવાળો, આનો વ્યસ્ત. તો એમ લખ્યું, દરેક અવરોધના વ્યસ્તનો સરવાળો એ સમતુલ્ય અવરોધના વ્યસ્ત બરાબર હોય છે. લખી શકો, અથવા આમાંય લખી શકાય, સમતુલ્ય અવરોધનો વ્યસ્ત અને આરપી એટલે સમતુલ્ય. પી શબ્દ એટલા માટે વાપરેલો છે કે ઓલા શબ્દમાં RS વાપરેલો હતો. શ્રેણી જોડાણ માટે RS વાપર્યો, સમતુલ્ય સમાંતર જોડાણ માટે સમાંતર એટલે પેરેલલ માટે પી શબ્દ વાપરેલો છે. તો હું એમાંય લખી લખું કે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો હશે. તો ત્રીજો મુદ્દો એમ લખી શકું કે સમાંતર જોડાણમાં આમાંથી જ લખો, સમતુલ્ય અવરોધનો વ્યસ્ત. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનો વ્યસ્ત એ દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. એ દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો હશે. હાલ, ત્રણ વસ્તુ થઈ ગઈ આપણી પાસે. સાહેબ પહેલા તો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હતો, પહેલો મુદ્દો. વિદ્યુત પ્રવાહ છે દરેક અલગ અલગ હતો, એ બધાનો સરવાળો કરો તો કુલ વિદ્યુત પ્રવાહ મળે. હાલો, ત્રીજો મુદ્દો, સમતુલ્ય અવરોધનો વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્તના સરવાળા બરાબર હોય છે. ત્રીજો મુદ્દો આ રીતના યાદ રાખવાનો છે. ખાલી ટીક માર્ક કરી નાખું, પેલો વી કરીને યાદ રાખવાનું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. બીજામાં વિદ્યુત છે સરખો ન હોય, બધાનો સરવાળો કરો તો આ તમને મળી જાય. તો હું લખ્યું, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કુલ પ્રવાહના સરવાળા જેટલો હોય છે. ત્રીજો મુદ્દો યાદ રાખવા માટે આ પોઈન્ટ, સમાંતર જોડાણનું સૂત્ર તો યાદ રહેવું જ જોઈએ. ચોથી વસ્તુ યાદ રાખવા માટે આમ લખી શકતા હતા આપણે, વી બરાબર IR ઓહમના નિયમ પ્રમાણે લખતા હતા. હા સાહેબ, ઓહમના નિયમ પ્રમાણે લખતા હતા. ને આપણે આની પહેલા એમાં લખ્યું હતું, વિદ્યુત સ્થિતિમાન અને અવરોધ સમપ્રમાણમાં છે. ચોથો મુદ્દો યાદ કરો. હાલો, તો આમાં લખવું હોય તો સાહેબ આમ લખી શકું, I ને કરતા બનાવું તો શું થાય? V ના છેદમાં R. તો આમ લખી શકું, કારણ કે અત્યારે વિદ્યુત પ્રવાહ અલગ અલગ છે. વિદ્યુત પ્રવાહ કેવો છે? અલગ અલગ. તો લખી શકું સાહેબ, વિદ્યુત પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. વિદ્યુત પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો ચોથો મુદ્દો લખીશ કે વિદ્યુત પ્રવાહ
અને અવરોધ, વિદ્યુત પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એકબીજાના કઈ પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હાલો, ચારે ચાર મુદ્દા થઈ ગયા. આના ઉપરથી યાદ રાખ લેવાનું કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ અવરોધ અને સમાંતર જોડાણની લાક્ષણિકતા છે એ ચારે ચાર પૂરી થઈ છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.